આજની આ ડીપ ડાઇવમાં આપણે એક એવા દસ્તાવેજ પર ચર્ચા કરવાના છીએ જેનો વિષય સાંભળીને કદાચ શરૂઆતમાં થોડું આશ્ચર્ય થાય. હા, આશ્ચર્ય થવું બહુ જ સ્વાભાવિક છે. બરાબર. આપણી પાસે આજે ડૉક્ટર મનીષ ચાવડા દ્વારા લખાયેલા એક અત્યંત દળદાર રિસર્ચ પુસ્તકના સંદર્ભો અને નોંધો છે. આ પુસ્તકનું નામ છે શિક્ષાપત્રી ટાઈમલેસ મેનેજમેન્ટ વિઝડમ. બહુ જ રસપ્રદ શીર્ષક છે આ. છે ને? એટલે આજની આપણી આ ચર્ચાનું મિશન એ સમજવાનું છે કે સદીઓ જૂના પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાન અને આજના આધુનિક વ્યવસ્થાપન વિજ્ઞાન એટલે કે મેનેજમેન્ટ સાયન્સ વચ્ચે વાસ્તવમાં કોઈ સેતુ બની શકે ખરો? ચોક્કસ. અને આ કોઈ નાનો દાવો નથી. હા, કારણ કે આ પુસ્તક ભગવાન સ્વામિનારાયણ દ્વારા લખાયેલ પવિત્ર ગ્રંથ શિક્ષાપત્રીના 212 શ્લોકોનું વિશ્લેષણ કરે છે અને તે 21મી સદીના કોર્પોરેટ નેતૃત્વ અને સંસ્થાકીય શાસન માટે કેવી રીતે માર્ગદર્શક બની શકે તે સમજાવે છે. એટલે આ એક બહુ જ ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે. ડોક્ટર ચાવડાના ઉચ્ચ શૈક્ષણિક સ્તરને જોઈએ તો તેઓ MA, BEd, MBA અને PhD છે. હા, મેં એમની પ્રોફાઇલ જોઈ. એટલે એમણે આ 792 પેજના પુસ્તકમાં માત્ર ધાર્મિક વાતો નથી કરી, પણ મેનેજમેન્ટની દૃષ્ટિએ શ્લોકોનું ગહન વિશ્લેષણ કર્યું છે. પણ જુઓ, જ્યારે મેં પહેલીવાર આ સ્ત્રોતો જોયા ત્યારે મને ખરેખર એક મોટો પ્રશ્ન થયો કે આજના હાઈસ્પીડ ટ્રેડિંગ અને અત્યંત જટિલ કોર્પોરેટ કટોકટીઓના જમાનામાં આમ એક ધાર્મિક ગ્રંથ કોઈ CEO માટે કઈ રીતે વ્યાવહારિક ઉકેલ આપી શકે? હું સમજી શકું છું. આપણે સામાન્ય રીતે એવું માની લઈએ છીએ કે ધર્મ કે આધ્યાત્મિકતાનો વિષય માત્ર વ્યક્તિગત શાંતિ માટે હોય છે. હા, બોર્ડરૂમમાં તો માત્ર પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ જ ચાલે છે એવું લોકો માને છે. એક્ઝેક્ટલી. પરંતુ જ્યારે આપણે આ પુસ્તકના ઊંડાણમાં જઈએ છીએ ત્યારે સમજાય છે કે આ કોઈ સામાન્ય ઉપદેશ નથી. આ 792 પેજમાં વિસ્તરેલું એક ગહન વ્યવસ્થાપન વિજ્ઞાન છે. એટલે કે કોર્પોરેટ લીડર્સ માટેની એક ગાઈડબુક. બિલકુલ. આ શાણપણ સદીઓથી સંસ્થાકીય વ્યવહારમાં પ્રાસંગિક રહ્યું છે. તે માત્ર વ્યક્તિગત આધ્યાત્મિકતા પૂરતું સીમિત નથી, પણ આજના નેતાઓ, કેળવણીકારો અને વ્યવસાયિકો માટે એક બહુ જ પ્રેક્ટિકલ માર્ગદર્શિકા છે. તો ચાલો આપણે સીધા જ એ માર્ગદર્શિકાના સૌથી પાયાના અને રસપ્રદ ભાગ પર આવીએ. પુસ્તકના આરંભમાં જ શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકનું જે એનાલિસિસ આપ્યું છે તે મને બહુ જ સચોટ લાગ્યો. હા, પ્રથમ શ્લોક આખા ગ્રંથનો પાયો છે. શ્લોક કંઈક આ રીતે છે: હું જે તે મારા હૃદયને વિશે શ્રીકૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું. તે શ્રીકૃષ્ણ કેવા છે? તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. 1. બરાબર. હવે સામાન્ય દ્રષ્ટિએ તો આ એક સંપૂર્ણ ભક્તિભાવ દર્શાવતો શ્લોક લાગે છે. હું વિચારતી હતી કે આમાં આજના કોર્પોરેટ લીડર માટે કઈ વ્યાવસાયિક રણનીતિ છુપાયેલી હશે. આ જ જગ્યાએ લેખકની વિશ્લેષણાત્મક દ્રષ્ટિ અને તેમનો મેનેજમેન્ટનો અનુભવ કામ કરે છે. જો આપણે આ પ્રતીકોને ડીકોડ કરીએ તો તે આજના સમયના સૌથી મોટા બિઝનેસ ડાયલેમાનો ઉકેલ આપે છે. બિઝનેસ ડાયલેમા એટલે કયા અર્થમાં? એટલે કે આધ્યાત્મિક અને ભૌતિક સફળતા વચ્ચેનું સંતુલન, જેને આપણે બેલેન્સ બિટવીન સ્પિરિચ્યુઅલ એન્ડ મટીરિયલ સક્સેસ કહીએ છીએ. એટલે ભગવાન કૃષ્ણની સાથે રાધિકા અને લક્ષ્મીની હાજરી એક પ્રતીક છે. એક્ઝેક્ટલી. અહીં રાધિકાજીની હાજરી આધ્યાત્મિક અને નૈતિક પરિપૂર્ણતા સૂચવે છે. અને લક્ષ્મીજી ભૌતિક સંપત્તિ અને આર્થિક સમૃદ્ધિનું પ્રતીક છે. સાચી વાત. વ્યવસાયમાં નેતાઓ અને સંસ્થાઓ માટે નૈતિક જવાબદારી અને આધ્યાત્મિક સુખાકારી સાથે નફાકારકતાને સંતુલિત કરવી સૌથી અગત્યની છે. એટલે બોર્ડરૂમમાં માત્ર નફો રોળવો પૂરતો નથી. બિલકુલ નહીં. આર્થિક સફળતા એટલે કે લક્ષ્મી અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે એના વિના તો બિઝનેસ ચાલે જ નહીં. હા, કંપની ચલાવવા પૈસા તો જોઈએ જ. પણ તે પ્રામાણિકતા, કર્મચારી કલ્યાણ કે સામાજિક જવાબદારી એટલે કે રાધિકાજીના ભોગે ન હોવી જોઈએ. બરાબર. એટલે સાચી સફળતા ત્યારે જ મળે છે જ્યારે ભૌતિક સમૃદ્ધિ આધ્યાત્મિક અથવા નૈતિક મૂલ્યો સાથે જોડાયેલી હોય. 100% સાચી વાત. આ સંતુલનનો સિદ્ધાંત એ આજના નેતૃત્વ માટેનો માસ્ટર ક્લાસ છે. આ વાત સાંભળીને મને તરત જ વાસ્તવિક દુનિયાનું એક ઉદાહરણ યાદ આવે છે જેને આપણે સૌ જાણીએ છીએ. ટાટા જૂથ એટલે કે ટાટા ગ્રુપ. હા, ટાટા ગ્રુપ તો આ સંતુલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જુઓ,
ટાટા જૂથે વૈશ્વિક સ્તરે અકલ્પનીય વ્યાવસાયિક સફળતા હાંસલ કરી છે. એટલે કે લક્ષ્મી તો એમની પાસે ભરપૂર છે, બિલકુલ. અબજો ડોલરનો એમનો બિઝનેસ છે. પણ સાથે જ એમણે નૈતિક શાસન, સામાજિક જવાબદારી અને સમુદાય કલ્યાણ પર હંમેશા ભાર મૂક્યો છે, જેને આપણે આ શ્લોકના સંદર્ભમાં રાધિકા કહી શકીએ. હા, કંપનીની ફિલોસોફી એ જ વિચાર સાથે તાલમેલ રાખે છે કે ભૌતિક સંપત્તિની સાથે નૈતિક નેતૃત્વ અને સામાજિક કલ્યાણ હોવું જ જોઈએ. સાચી સફળતા આ બંનેના સંતુલનથી જ મળે છે. લોકો ટાટાની પ્રોડક્ટ્સ આંખ બંધ કરીને ખરીદે છે, કારણ કે એમને ખબર છે કે આ કંપની નૈતિકતા નહીં ચૂકે. અને એ જ એમની સૌથી મોટી મૂડી છે. હવે જો આપણે આધુનિક નેતૃત્વ માટેના અન્ય મુખ્ય મેનેજમેન્ટ સિદ્ધાંતોની વાત કરીએ જે આ પુસ્તકમાં છે. હા, એમાં ધર્મ અને શિસ્ત વિશે પણ બહુ સરસ વાતો લખી છે. બરાબર. પુસ્તકમાં ધર્મ શબ્દને બહુ જ વ્યવહારુ રીતે સમજાવ્યો છે. અહીં ધર્મ એટલે માત્ર પૂજાપાઠ નહીં, પરંતુ નેતૃત્વમાં પોતાની ફરજ અને પ્રોફેશનલ જવાબદારી નિભાવવી. એટલે કે કોઈ મેનેજર કે સીઈઓ પોતાનો કામ પૂરી નિષ્ઠાથી કરે એ જ એનો ધર્મ છે. એક્ઝેક્ટલી. અને એના માટે સ્વશિસ્ત સૌથી જરૂરી છે. સ્વશિસ્ત એ કોઈ પણ વ્યક્તિગત ઉત્કૃષ્ટતાનો પાયો છે. જો લીડર પોતે શિસ્તબદ્ધ નહીં હોય તો તે પોતાની ટીમ પાસે શું અપેક્ષા રાખી શકશે? આના પરથી મને ટીમ ડાયનામિક્સ અને સંસ્થાકીય ગતિશીલતા વિશે પૂછવાનું મન થાય છે. આ સ્ત્રોતોમાં ઘર્ષણ નિવારણ એટલે કે કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન વિશે કોઈ માર્ગદર્શન છે ખરું? હા, એમાં બહુ સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં નૈતિક નિર્ણયો કેવી રીતે લેવા, ટીમમાં સુમેળ કેવી રીતે સાધવો અને ઘર્ષણ નિવારણ દ્વારા સંસ્થાકીય શાંતિ કેવી રીતે જાળવવી. કારણ કે મોટી કંપનીઓમાં અંદરોઅંદરના રાજકારણ અને ઘર્ષણને કારણે જ મોટાભાગે પ્રોજેક્ટ્સ નિષ્ફળ જતા હોય છે. સાચી વાત છે. એટલે જ આધુનિક અનુપ્રયોગમાં તમામ લેવડ-દેવડમાં પારદર્શકતા અને નૈતિક આચરણની વાત છે. સતત અધ્યયન અને સ્વસુધારણાની સંસ્કૃતિ ઊભી કરવી એ આજના કોર્પોરેટ જગતની સૌથી મોટી જરૂરિયાત છે. હું જ્યારે આ બધું વાંચતી હતી ત્યારે મને એવો વિચાર આવતો હતો કે આ 792 પેજનું પુસ્તક કોના માટે છે? શું આ માત્ર મોટી કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે જ છે? ના, એવું બિલકુલ નથી. આ પુસ્તક કોર્પોરેટ નેતાઓ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો, બિનનફાકારક એટલે કે નોન પ્રોફિટ સંસ્થાના શાસકો અને નૈતિક ઉત્કૃષ્ટતા મેળવવા ઈચ્છતા તમામ વ્યાવસાયિકો માટે છે. એટલે કે જો કોઈ મિડ લેવલ મેનેજર હોય કે કોઈ નાનો બિઝનેસ ચલાવતો હોય તો એને પણ આમાંથી માર્ગદર્શન મળી શકે? ચોક્કસ મળી શકે. અને આજે આ શા માટે ઉપયોગી છે એ બહુ મોટો પ્રશ્ન છે. હા, કારણ કે આજે આપણી પાસે હાર્વર્ડ અને સ્ટેનફોર્ડની એટલી બધી મેનેજમેન્ટ બુક્સ છે, તો પછી આ પુસ્તક કેમ? કારણ કે આજે આપણે એક નેતૃત્વ કટોકટી એટલે કે લીડરશિપ ક્રાઇસિસનો સામનો કરી રહ્યા છીએ. લીડરશિપ ક્રાઇસિસ? આ બહુ જ વજનદાર શબ્દ છે. હા, સંસ્થાકીય પડકારોમાં આજે નૈતિક પાયાની અને ઔષધીય અભિગમની સખત માંગ છે. કંપનીઓ ટેકનોલોજીના અભાવે નહીં પણ નૈતિકતાના અભાવે પડી ભાંગે છે. સાચી વાત છે. રોજે રોજ આપણે કોર્પોરેટ સ્કેન્ડલ્સના ન્યૂઝ વાંચતા હોઈએ છીએ. એટલે આ પુસ્તક ધર્મ અને વ્યાવસાયિક સફળતાનો અદ્ભુત સમન્વય પૂરો પાડે છે. આમાં માત્ર શ્લોક અને અર્થ નથી, પરંતુ સમકાલીન કેસ સ્ટડીઝ સાથે તેની રસપ્રદ છણાવટ છે. મને આ પુસ્તક વિશેની એક બીજી પ્રેક્ટિકલ વિગત પણ જોવા મળી. આટલું વિશાળ સંશોધન અને 792 પેજ હોવા છતાં આ પુસ્તક માત્ર 499 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. હા, એ બહુ જ સરાહનીય છે કે આ જ્ઞાન લોકો સુધી સરળતાથી પહોંચે તેવો પ્રયાસ થયો છે. અને આ પુસ્તક બહુ સરળતાથી મળી પણ શકે છે. જેમ કે આણંદમાં પુસ્તક મહેલ, વલ્લભ વિદ્યાનગરમાં પોથી પ્રકાશન, અમદાવાદમાં SGVP સ્ટોર અને સ્વામિનારાયણ મંદિર વડતાલ સ્ટોર પરથી આ મેળવી શકાય છે. હા, અને કોઈ ઈચ્છે તો ડૉક્ટર મનીષ ચાવડાનો સીધો સંપર્ક કરી શકે છે અથવા વિમલભાઈ ઠક્કર, ભરત પટેલ કે નરેન્દ્ર પાટીદારનો સંપર્ક કરીને પણ આ પુસ્તક મેળવી શકે છે. એટલે રિસોર્સિસ તો બધા અવેલેબલ છે જ, બસ જરૂર છે આ કાલાતીત જ્ઞાનને એપ્લાય કરવાની. બિલકુલ. જો આપણે આજની આ આખી ચર્ચાનો મુખ્ય સારાંશ કાઢીએ તો તે બહુ સ્પષ્ટ છે. મૂલ્યો આધારિત નેતૃત્વ જ ટકાઉ સફળતા લાવી શકે છે. સસ્ટેનેબલ સક્સેસ. હા, શાસ્ત્રીય ઉત્કૃષ્ટતા દ્વારા નેતૃત્વ બદલવાનો આ એક સમયની કસોટી પર પાર ઉતરેલો માર્ગ છે. ખરેખર રાધિકાજી અને લક્ષ્મીજીનું જે સંતુલન આપણે જોયું તે દરેક લીડર માટે એક પથ પ્રદર્શક સમાન છે. નૈતિકતા અને નફાનું અબેલેન્સ જ ભવિષ્યની કંપનીઓને બચાવી શકશે. બરાબર.
હવે શ્રવણકર્તાઓ, આપણે આજના આ ડીપ ડાઇવના અંત તરફ જઈ રહ્યા છીએ. આ ચર્ચાના અંતે હું તમારા માટે એક નવો વિચાર મૂકવા માંગુ છું. હા, ચોક્કસ. શ્રવણકર્તાઓએ આના પર વિચારવું જોઈએ. આપણે અદ્યતન મેનેજમેન્ટ થિયરીઓ શીખવા માટે હંમેશા પશ્ચિમી દેશો તરફ જ મીટ માંડીએ છીએ. આપણે વેસ્ટર્ન મોડલ્સને સર્વશ્રેષ્ઠ માનીએ છીએ. સાચી વાત છે. પરંતુ જો 19મી સદીનો એક ધાર્મિક ગ્રંથ શિક્ષાપત્રી આજની મલ્ટીનેશનલ કંપનીઓ માટે આટલો સચોટ બ્લુપ્રિન્ટ આપી શકતો હોય તો જરા વિચારો કે આપણા સાંસ્કૃતિક વારસાના એવા બીજા કેટલા અણખેડાયેલા ગ્રંથો હશે. અદ્ભુત વિચાર છે આ. હા, જે આધુનિક વિશ્વની જટિલ સમસ્યાઓના ઉકેલો પોતાની અંદર છુપાવીને બેઠા છે, જેને આપણે હજુ સુધી શોધવાના બાકી છે. શ્રવણકર્તાઓ માટે આ એક ઊંડાણપૂર્વક વિચારવા જેવો વિષય છે. ખરેખર આપણી પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર છે, બસ દ્રષ્ટિ કેળવવાની જરૂર છે. બરાબર. તો આ વિચાર સાથે આપણે આજની ડીપ ડાઇવ અહીં જ પૂરી કરીએ છીએ. આશા છે કે આ પ્રાચીન જ્ઞાન અને આધુનિક મેનેજમેન્ટનો આ સેતુ તમને રસપ્રદ લાગ્યો હશે. આભાર. નમસ્કાર. ફરી મળીશું એક નવા ડીપ ડાઇવમાં. આવજો.